આપણે એમ્પિયરના સર્કિટલ નિયમ વિશે વાત કરેલી અગાઉ આની પહેલાના લેક્ચર્સમાં, અને બાયોસાવરના નિયમની પણ ચર્ચા કરી. તો ત્યારે મેં તમને એવી માહિતી આપેલી કે બાયોસાવરનો નિયમ છે એ જનરલ નિયમ છે, તમે કોઈ પણ જગ્યાએ વાપરી શકો છો. પછી એ વિદ્યુત પ્રવાહનું વિતરણ સંમિત હોય કે અસંમિત, મતલબ પરિપથમાં તમે જે કોઈ તારનો પરિપથ વિચારો છો એમાં સંમિતિ હોય કે ન હોય, તમે ઇન જનરલ બાયોસાવરનો નિયમ વાપરી શકો છો. પણ જ્યારે વાત એમ્પિયરના સર્કિટલ નિયમની આવે ત્યારે આપણે એવું સ્પેસિફાઈ કરેલું કે ખૂબ ઊંચી સંમિતિ ધરાવતા હોય એવા જ તંત્રો માટે અથવા એવા જ વિદ્યુત પ્રવાહોના વિતરણ માટે તમે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરી શકો છો, જેનો વધુ એક ઉપયોગ આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ ખરેખર આપણે જે જોયો એનું સમીકરણ આવું કંઈક હતું. હું પહેલા ખાલી ઇક્વેશન લખી રાખું છું. B ડોટ dl ક્લોઝડ ઇન્ટિગ્રેશન ઇક્વલ્સ ટુ મ્યુ 0 સિગ્મા I. અને આપણે એવું કીધેલું કે B ડોટ dl એટલે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. ઇન્ટિગ્રેશન ઉપર જે સર્કલ છે એનો અર્થ એવો છે કે ક્લોઝડ વક્ર પર, બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે શૂન્યાવકાશની પરમિએબિલિટી મ્યુ 0 અને તમે જે બંધ ગાળો વિચાર્યો એના વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહ, આ બેયના ગુણાકાર જેટલો થાય છે. હવે આપણે આ જ નિયમનો ઉપયોગ કરીને સોલેનોઇડ અને ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર શોધીશું. પણ ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે એમ્પિયરનો સર્કિટલ નિયમ એવા જ સંજોગોમાં વાપરી શકાય છે કે જ્યાં ઊંચી સંમિતિ જોવા મળે, ખૂબ મોટા પ્રમાણમાં સંમિતિ હાજર હોય. જેમ કે સોલેનોઇડની વાત કરીએ અથવા ટોરોઇડની વાત કરીએ, તો પહેલો સવાલ તો એ આવે કે સોલેનોઇડ અને ટોરોઇડનો અભ્યાસ કરવાની જરૂર શું પડી? ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો આપણે મેળવીશું, પણ જરૂર એ થઈ કે તમે સોલેનોઇડ અને ટોરોઇડ વડે નિયમિત ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો છો. સીમિત વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આ બે રચનાઓ વપરાય છે. જેમ તમે પ્રકરણ 2 માં જોયું કે ભાઈ તમારે નિયમિત વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય સીમિત વિસ્તારમાં, તો તમે એના માટે કેપેસિટરની 2 પ્લેટ્સનો યુઝ કરી શકો છો. કેપેસિટરની 2 પ્લેટ્સની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોય છે. એવી રીતે સોલેનોઇડ અને ટોરોઇડ વચ્ચે પણ ચુંબકીય ક્ષેત્ર એની વચ્ચેના વિસ્તારમાં પણ, ચાહે સોલેનોઇડની વાત કરો ચાહે ટોરોઇડની વાત કરો, એની વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હોય છે. તો હવે આપણે પહેલા વાત કરીશું સોલેનોઇડ વિશે, ટોરોઇડની ચર્ચા પછી કરીશું. હાલ પૂરતું સોલેનોઇડ. તો ખરેખર તો સોલેનોઇડની વ્યાખ્યા શું છે? પાસ પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને, હેલિકલનું ગુજરાતી થાય છે કુંતલાકાર. આપણે હેલિકલ જ બોલીએ છીએ મોટા ભાગે, પણ શુદ્ધ ગુજરાતી જોઈતું હોય તો કુંતલાકાર ગૂંચળાને સોલેનોઇડ કહે છે. તો પહેલા તો એ સમજવાનું છે કે પાસ પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. આ વ્યાખ્યા. જો ધારો કે આ એક સોલેનોઇડ છે, માની લો આટલો જ ભાગ સોલેનોઇડ છે, તો હું એક વાહક તારનું ગૂંચળું આના ઉપર વીંટાળેલું છે એવું ધારી લઉં છું.
જેના આટા એકદમ નજીક નજીક છે, મતલબ નીચે આ માર્કર પેન છે એવું મને દેખાતું જ નથી, એટલા નજીક વીંટાળેલા આટા છે. એકચ્યુઅલી માર્કર પેન છે જ નહીં, પણ ખૂબ ગીચ આટા છે એવું દર્શાવવા માટે હું તમને એવું કહી રહ્યો છું કે વચ્ચે માર્કર પેન છે. ધ્યાન રાખજો, સોલેનોઇડની વચ્ચે કંઈ હોતું નથી. તમારે મૂકવું હોય તો મૂકી શકો, પણ નેચરલી જનરલ સોલેનોઇડની વ્યાખ્યા શું છે? ખાલી ગૂંચળું જ આવે છે. જો આપણે ગૂંચળા સિવાયની કોઈ વસ્તુનો એમાં ઉલ્લેખ નથી કરતા, અને છે પણ નહીં. તો હું એક ગૂંચળું વીંટાળી લઉં, આવી રીતે સાદી ભાષામાં કહીએ તો હું આના પર ચપોચપ બેસે એવી એક સ્પ્રિંગ વિચારી લઉં, અને સ્પ્રિંગના આટા એકદમ નજીક નજીક હોય, એટલા નજીક કે એની અંદર કંઈ છે કે કેમ એ પણ ખબર ના પડે જોઈને. તો એને આપણે નામ આપ્યું છે સોલેનોઇડ. પણ દેખીતી વાત છે, વાહક તારનું ગૂંચળું છે. તો વાહક તારનું ગૂંચળું છે તો એમાંથી જ્યારે તમે પ્રવાહ પસાર કરશો, પ્રવાહ વહેવડાવશો, તો ઇન્ટરનલ કનેક્શનના કારણે પ્રોબ્લેમ થઈ શકે. એટલે આપણે શું કરીએ છીએ, દરેક આટા પર એક અવાહક દ્રવ્યનું પડ ચડાવેલું હોય, જેને આપણે નામ આપ્યું છે ઇનેમલ. તો ઇનેમલનું પડ ચડાવેલું હોય છે દરેક આટા પર. જસ્ટ લાઈક આપણે કેમ વિદ્યુત પ્રવાહના વહન માટે ઘરમાં જે તારો ફિટ કરેલા હોય છે, તારની ફરતે આવરણ હોય જ છે. નહીતર એમને એમ કોપર તાર કે એલ્યુમિનિયમ તાર તમે એમને એમ મૂકો તો કરંટ લાગી શકે. તો આવું ના બને એના માટે આપણે ઇનેમલનું પડ ચડાવેલું છે, અવાહક દ્રવ્યનું પડ ચડાવેલું છે દરેક આટા પર. વધુમાં વાત કરીએ, એક આકૃતિ, સોલેનોઇડની રેખાકૃતિ અહીંયા જોઈ શકો છો. મેં તમને નમૂના રૂપે સોલેનોઇડ પર તારના બે જ આટાઓ દેખાડેલા છે. જે રેડ કલરના ઊભા દોરેલા દેખાય છે એ બે આટાઓ છે. ફરીથી મગજમાં રાખવાનું છે કે આ બે આટાઓ આટલા બધા દૂર નથી એકબીજાથી, એકદમ અડોઅડ છે. આવી રીતે માની લો કે સોલેનોઇડ પર ઘણા બધા આટા હોય ને, તો બધા આટા આવી રીતે કટ ટુ કટ રહેલા છે એકબીજાની બાજુમાં, સેજે ગેપ ના રહે એવી રીતે. આ બે આટા તો મેં નમૂના રૂપે તમને થોડા જુદા કરીને દેખાડ્યા છે, ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું હોય છે પ્રોપરલી ખ્યાલ મળે એના માટે. અને આવા આટાઓ સોલેનોઇડમાં શરૂઆતથી અંત સુધી રહેલા છે. તો વ્યાખ્યામાં અગત્યનો મુદ્દો એ થયો કે હેલિકલ અથવા કુંતલાકાર ગૂંચળું એટલે સ્પ્રિંગ જેવો શેપ. સાદી ભાષામાં કહીએ તો ઘણા બધા આટા છે, અલગ કરેલા છે, મેં કીધું એમ ઇનેમલનું પડ ચડાવીને. વાહક તારના આટા છે અને ખૂબ પાસે વીંટાળેલા છે. હવે આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે અતિ લાંબો સોલેનોઇડ. તો અતિ લાંબો સોલેનોઇડ કોને કહેવાય? સોલેનોઇડની ત્રિજ્યા ધારો કે r છે, એ ખૂબ નાની છે સોલેનોઇડની લંબાઈ l ની સરખામણીમાં. તો અતિ લાંબો સોલેનોઇડ અથવા ફિઝિક્સની ભાષામાં અનંત લંબાઈનો સોલેનોઇડ, એની વ્યાખ્યા એવી છે કે જો સોલેનોઇડની ત્રિજ્યા તેની લંબાઈની સરખામણીમાં અવગણ્ય હોય તો એને અતિ લાંબો સોલેનોઇડ કહે છે. અથવા જો સોલેનોઇડની લંબાઈ એની ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ મોટી હોય તો એને અતિ લાંબો સોલેનોઇડ કહે છે. બંને રીતે તમે કહી શકો છો. સોલેનોઇડની ત્રિજ્યા મીન્સ આટલી, આ r છે, અને લંબાઈ મીન્સ આ. તો તમે જે રેખાકૃતિમાં આપણે જે દર્શાવેલો છે એને અતિ લાંબો સોલેનોઇડ ના કહી શકો, પણ મેં કીધું એમ આ એક રેખાકૃતિ છે. રેખાકૃતિનો મિનિંગ જ એ છે કે તમે રચના સમજી શકો, પરફેક્ટ સ્કેલ માપ મુજબ ન હોય. તો અતિ લાંબો સોલેનોઇડ અથવા અનંત લંબાઈનો સોલેનોઇડ, એની આ વ્યાખ્યા છે. સવાલ એ છે કે આવી વ્યાખ્યા કેમ આપવામાં આવી? તમે અતિ લાંબો સોલેનોઇડ કોને ગણી શકો? ચલો હું એમ કહું કે ભાઈ 15 સેન્ટીમીટર લંબાઈનો સોલેનોઇડ, તો તમે એને અતિ લાંબો નહીં ગણો. પણ જો આ સોલેનોઇડની ત્રિજ્યા ફક્ત 0.5 સેન્ટીમીટર હોય તો તમે એને અતિ લાંબો સોલેનોઇડ ગણી શકો છો ડેફિનેટલી. કારણ કે 0.5 સેન્ટીમીટર ત્રિજ્યા એની લંબાઈ 15 સેન્ટીમીટરની સરખામણીમાં ખૂબ નાની ગણી શકાય. તો વ્યાખ્યા આપણે આવી આપી છે કે ત્રિજ્યા ખૂબ નાની હોય લંબાઈની સરખામણીમાં, અથવા લંબાઈ ખૂબ મોટી હોય ત્રિજ્યાની સરખામણીમાં, એવા સોલેનોઇડને અતિ લાંબો સોલેનોઇડ કહે છે. બીજો મુદ્દો એ આવે છે કે અતિ લાંબો સોલેનોઇડ જ કેમ? આપણે એવું જોઈ ગયા
કે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવા માટેની આ નિયમ વાપરવા માટેની પહેલી શરત એ છે કે તમે જે કોઈ પ્રોબ્લેમ વિશે વાત કરી રહ્યા છો એમાં સમમિતિનું પ્રમાણ બહુ ઊંચું હોવું જોઈએ. તો અનંત લંબાઈનો સોલેનોઇડ લેવાથી સમમિતિનું પ્રમાણ વધી જાય છે. તો ફરીથી એકવાર જોઈ લઈએ કે ભાઈ સોલેનોઇડમાં કઈ કઈ સમમિતિઓ રહેલી છે. મેં તમને એવું કીધેલું કે ભાઈ સમમિતિ એટલે ફક્ત ભૌમિતિક સમમિતિ જ હોય એવું જરૂરી નથી. બની શકે કે ભૌમિતિક સિવાયની પણ કોઈ સમમિતિ હોય. તો હવે સમમિતિઓ વિશે વાત કરીએ. જો સોલેનોઇડના દરેક આંટાને તમે વર્તુળાકાર ગણી શકો છો. આ અહીંયા એક આંટો વીંટાળેલો છે, માની લો આના પર, તો સાઈડમાંથી જુઓ તો એ વર્તુળાકાર દેખાશે. તો સોલેનોઇડનો દરેક આંટો વર્તુળાકાર છે. આ પહેલી સમમિતિ. બીજી સમમિતિ એ છે કે દરેક આંટામાંથી સમાન મૂલ્યનો પ્રવાહ વહે છે. મેં નમૂના રૂપે અહીંયા એક જ આંટામાં પ્રવાહ દેખાડ્યો છે, અહીંયા આઈ નથી લખ્યું, પણ આવી રીતે જેટલા આંટા છે એ બધામાં પ્રવાહ વહે છે. ત્રીજી વસ્તુ કે સોલેનોઇડના આંટાઓ આમ છે. તો હું ધારો કે એ દિશામાં મારી આંગળીઓ વીંટળાય એમ રાખું તો બધાનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે છે, એક જ દિશામાં. તો એ થઈ સમમિતિ નંબર 3. આપણે એવું ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગ વિચારો તો રિંગનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે. તો રિંગનું જ એક્સટેન્ડેડ વર્ઝન હતું ગુચડું. આપણે લાસ્ટ ટાઈમ જે પ્રોબ્લેમ એક જોયો હતો અડધા આંટાવાળા ગુચડાનું તમારું ઉદાહરણ, એ ત્યારે મેં તમને સમજાવેલું. તો અહીંયા પણ ઘણા બધા આંટા છે અને બધાનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે છે. તો આ થઈ સમમિતિ નંબર 3. ચોથું કે બધીનું ચુંબકીય ક્ષેત્ર સમાન છે. પાંચમું કે સોલેનોઇડની લંબાઈ અનંત છે એટલે દરેક વર્તુળાકાર આંટાને તમે સમતુલ્ય ગણી શકો છો. એન્ડ સો ઓન. તો ઓલ ઇન ઓલ એવું સાબિત થયું કે અહીંયા ઘણા બધા પ્રકારની સમમિતિ રહેલી છે. તો ખૂબ ઊંચી સમમિતિ અથવા સમમિતિનું પ્રમાણ ખૂબ વધુ હોવાના કારણે તમે સોલેનોઇડ માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરી શકો છો. હવે થોડી આકૃતિ વિશે ચર્ચા કરી લઈએ. મેં કીધું એમ નમૂના રૂપે બે જ આંટાઓ દેખાડેલા છે. સોલેનોઇડની અંદરના વિસ્તારમાં આ જે દિશાઓ દર્શાવેલી છે બ્લુ એરોઝ વડે, એ ચુંબકીય ક્ષેત્રની દિશા છે બી ની. કારણ જેટલું બ્લુ કલરનું દેખાય છે આ આકૃતિમાં એ બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. મતલબ આ છે, આ છે અથવા આ છે, આ બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. તો આપણે નમૂના રૂપે અહીંયા અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈ છે, ડ્રો કરેલી છે. હવે આગળ જતા પહેલા ખાસ મગજમાં રાખવાની બાબત, આપણે જ્યાં ક્યાંય દિશાઓ વિચારીએ છીએ ત્યાં બી એક્સ્ટ્રા એલર્ટ, નહીતર દિશાઓમાં કન્ફ્યુઝન થઈ શકે છે. સી બહુ સિમ્પલ પ્રોબ્લેમ છે. કોઈ જેવા મોર નથી મારવાના સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવવામાં. પણ જો તમે દિશાઓ પ્રોપરલી નહીં સમજો તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઝીરો થાય, કઈ રીતે સમાન થાય, એ કોઈ માહિતી તમને પ્રોપરલી મગજમાં નહીં બેસે. એટલે પહેલા તો સમજી લો કે આ સોલેનોઇડ આવી રીતે રહેલો છે. અહીંથી આંટા બહાર આવે છે સોલેનોઇડની ઉપરના ભાગમાંથી અને અહીંથી અંદર દાખલ થાય છે. આ બહાર આવે છે અહીંથી આંટો અને અહીંથી દાખલ થાય છે. હવે જે આંટો બહાર આવે છે એમાં પ્રવાહ અહીંયા આમ વહેતો દેખાડ્યો છે. મતલબ પ્રવાહ મારી આંગળીની દિશામાં છે. તો ચુંબકીય ક્ષેત્ર અંગૂઠાની દિશામાં મળે. તો આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જુઓ બધી આ દિશામાં દેખાડી છે. પણ જ્યારે તમે એ જ તારને અહીંથી વિચારો છો ત્યારે એ તાર આમ છે, આ દિશામાં બહાર આવે છે સોલેનોઇડમાંથી, અહીંથી આમ બહાર આવતી દિશામાં તાર છે. ભલે પછી વીંટળાય છે પણ પર્ટિક્યુલર આ જગ્યાએથી તો એ બહારની દિશામાં છે. તો હવે જ્યારે બહારની દિશામાં હોય, સૂક્ષ્મ પ્રવાહખંડ અહીંયા રહેલો એવું પણ હું કહી શકું. આ આખો આંટો છે એના પર અહીંયા રહેલો સૂક્ષ્મ પ્રવાહખંડ, એ પ્રવાહખંડ હું વિચારું છું તો પ્રવાહખંડની દિશા થઈ આ, મતલબ કે પ્રવાહની દિશા થઈ આ. તો એની ચુંબકીય ક્ષેત્ર રેખા આમ વીંટળાશે, એની આજુબાજુ આ શેપમાં હશે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હતું પણ પર્ટિક્યુલર આ આંટા માટે આમ મળશે. તો મેં બંને આંટાઓના ચુંબકીય ક્ષેત્રો એવી રીતે દર્શાવેલા છે અહીંયા
જોઈ શકો છો કે પર્ટિક્યુલર આ પોઈન્ટ પર બંનેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો આની આમ આવી અને આની આમ આવે છે તો અહીંયા નેટ ચુંબકીય ક્ષેત્ર તમને મળ્યું 0. તો એક બહુ અગત્યની માહિતી થઈ કે સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. પણ જો તમે અહીંયા કોઈ બિંદુ વિચારો, માની લો, તો જોઈ શકો છો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા ખૂબ ઓછી. જો અહીંયા વધુ ગીચતા છે, અહીંયા ગીચતા ઓછી છે. અને તમે પ્રકરણ 1 માં ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છો કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ઘનતા જે ગણોએ ઓછી હોય ત્યાં અર્થ એવો થાય છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર નબળું હોય છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નબળું છે. ત્રીજી વસ્તુ, હવે વાત આવે છે અંદરની. તમે સોલેનોઇડની બોર્ડર પર રહેલું એક બિંદુ વિચારી લીધું, બહાર રહેલું એક બિંદુ વિચારી લીધું. હવે બાકી રહ્યું એક જ અંદરના વિસ્તારમાં આવેલું કોઈ બિંદુ. તો ધારો કે અંદરના વિસ્તારમાં આવેલું કોઈ બિંદુ P છે, માની લો અહીંયા. આને નામ આપી દો બિંદુ P. તો P પાસે શું થાય છે અંદરના વિસ્તારમાં? મતલબ ધારો કે આ સોલેનોઇડ છે, તો અહીંયા આવેલા બિંદુ વિશે હું વાત કરી રહ્યો છું. હવે ઢંકાઈ ગયું, પણ સોલેનોઇડના આટા આવી રીતે છે. તો અહીંયા રહેલું બિંદુ, તો આ બિંદુ પાસે જોઈ શકો છો, આપણે જે પેલું જોયું હતું કે બધી રિંગ ગણી શકાય વર્તુળાકાર આટાઓને, તો એ બધી રિંગનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં મળે છે. તો P પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળ્યું. ઉપરાંત એ ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે અને એક જ દિશામાં હશે, મતલબ કે અચળ હશે, સમાન હશે. આપણે જાણીએ છીએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજીને સમાંતર અને એકબીજીથી સમાન અંતરે રહેલી હોય. મેં વ્હાઇટ બોર્ડ પર દોરી છે એટલે બે રેખાઓ વચ્ચેનું ડિસ્ટન્સ થોડું ઘણું પ્લસ માઇનસ થયું છે. પણ તમે જ્યારે એક્ઝામમાં આકૃતિ દોરો ત્યારે આ મુદ્દો ખાસ મગજમાં રાખવાનો છે કે અંદરના વિસ્તારમાં બધી જ ક્ષેત્ર રેખાઓ એકબીજીથી સમાન અંતરે હોવી જોઈએ અને એકબીજીને સમાંતર હોવી જોઈએ. તો અંદરના વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર મળે છે અને આ નિયમિત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું છે એ આપણે ગણવું છે. તો આપણે એવું વિચારી લઈએ છીએ પહેલા તો કે આપણે સોલેનોઇડને ઊભો કાપેલો છે. સોલેનોઇડને ઊભો કાપ્યા પછી એ આવો કંઈક દેખાય. ફરીથી એકવાર અતિ લાંબો સોલેનોઇડ છે અને મેં ખાલી એનો અમુક ભાગ જ દર્શાવેલો છે. અહીંયા આ સોલેનોઇડ છે જેની લંબાઈ આપણે L જેટલી છે એવું કહી દઈએ. તો આ સોલેનોઇડ. હવે ફરીથી એકવાર મેં એક બે વસ્તુઓ ક્લિયર કરેલી છે કે અહીંથી અહીં સુધી સોલેનોઇડ પથરાયેલો છે. પણ ધારો કે આ સોલેનોઇડ છે, આને જ્યારે હું આમ કાપું છું ઊભો, ત્યારે જેવો દેખાય ને સોલેનોઇડ, એને એનો આડછેદ કહેવાય. એની લંબાઈને લંબ આડછેદ એવું કહેવાય. લંબાઈ આ દિશામાં છે, એને લંબ દિશામાં તમે આડછેદ લીધો. તો હવે જ્યારે તમે સોલેનોઇડને કાપશો ત્યારે આ બધા તાર અહીંથી અને અહીંથી દેખાશે. એ અહીંયા દેખાડેલા છે. ઉપરથી બહાર આવતા તાર દેખાય છે, મેં હમણાં દેખાડ્યું એમ. અને એ જ તાર નીચેથી પાછા અંદર જતી દિશામાં છે. એટલે આ અંદર જતી દિશામાં રહેલા તાર છે. નમૂના રૂપે પાછા અમુક આંટાઓ દેખાડેલા છે જેમાં I જેટલો પ્રવાહ વહે છે. સોલેનોઇડની લંબાઈ આપણે લીધી છે સ્મોલ l. વચ્ચેના વિસ્તારમાં જે આપણે P બિંદુ વિચાર્યું હતું એ વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર B જેટલું છે. હવે આપણે અહીંયા એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરી શકીએ એવું આપણે જાણીએ છીએ, કારણ કે ઘણી બધી સમમિતિ રહેલી છે, આપણે જોઈ લીધું.
પર્ટિક્યુલર મેં જે સમમિતિઓ કીધી એ તો ખરી જ, પણ સોલેનોઇડની બહારના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે નજીકના વિસ્તારમાં, અને થોડું આગળ જાવ તો ચુંબકીય ક્ષેત્ર પ્રમાણમાં નબળું છે, તો આ પણ એક પ્રકારની સમમિતિ થઈ. વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે મતલબ નિયમિત છે, તો આ પણ એક પ્રકારની સમમિતિ થઈ. તો આવી ઘણી બધી સમમિતિઓ અહીંયા હાજર હોવાથી તમે સોલેનોઇડને એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડી શકો છો. હવે એમ્પિયરના સર્કિટલ નિયમ પર આવીએ. આપણે જાણીએ છીએ કે એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડવા માટે આપણી જોડે એક બંધ ગાળો હોવો જોઈએ, જેને આપણે નામ આપ્યું છે એમ્પિરિયન લૂપ. તો હવે એમ્પિરિયન લૂપ વિશે આપણે ચર્ચા કરીએ. ABCD એક એમ્પિરિયન લૂપ છે, મેં અહીંયા લખેલું છે. હવે આ એમ્પિરિયન લૂપ માટે હું એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવા માંગુ છું. તો હું એવું કરું છું કે એમ્પિરિયન લૂપ પર પહેલા મારે સૂક્ષ્મ સદિશ પ્રવાહખંડો વિચારવા પડશે, રેખાખંડો વિચારવા પડશે. તો સૂક્ષ્મ સદિશ રેખાખંડો ધારો કે આ દિશામાં છે, આવી રીતે. ધ્યાન રાખજો, અહીંયા પ્રવાહ નથી વહેતો, પ્રવાહ તો દરેક આંટામાં વહે છે. આ તો મેં શું કીધું, પેલું સૂક્ષ્મ સદિશ રેખાખંડો છે, dl એ છે બધા, બરાબર. આવા dl હું આખા એમ્પિરિયન લૂપ પર વિચારી શકું છું, જેમ કે અહીંયા પણ છે અને અહીંયા પણ છે. વધુ એક બાબત એ મગજમાં રાખજો કે આ બધા અતિ સૂક્ષ્મ છે. આપણે સરળતા ખાતર એને ઝૂમ કરીને જોઈ રહ્યા છીએ એવું સમજી શકો. તો આ બધા dl લંબાઈ ધરાવતા સૂક્ષ્મ સદિશ રેખાખંડો છે. હવે જ્યારે મારે આ સૂક્ષ્મ સદિશ રેખાખંડો પર એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવો હશે, મતલબ કે આ આખા એમ્પિરિયન લૂપ પર તમારે જ્યારે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવો હશે ત્યારે આ ઇક્વેશનની ડાબા આપણે પહેલા ધ્યાનમાં લઈશું. ડાબા વાળું પદ હું આવી રીતે લખી શકું, ઇન્ટિગ્રેશન b dl cos theta. b dot dl મૂલ્ય માટે લખો તો b dl cos theta એવું લખાય. તો હવે આખો એમ્પિરિયન લૂપ છે ને ટોટલ 4 સુરેખ તાર અથવા 4 બાજુઓ વડે રચાય છે. મેં જે લંબચોરસ વિચાર્યું એ એક છે a થી b, પહેલો તાર સમજવાનો છે, ખાલી છે વક્રનો ભાગ, સીધું સુરેખ ભાગ એવું પણ કહી શકો. તો આ પહેલો AB ભાગ, પછી BC, પછી CD અને DA. હવે આપણે હમણાં જ એવું જોયું કે સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. તો આ CD ભાગ માટે B બરાબર 0 છે, મતલબ કે આ પદ 0 થઈ ગયું. પછી DA ભાગ અને BC ભાગ, એના માટે કાં તો થીટા બરાબર 90 છે અથવા થીટા બરાબર 180 છે. તો એના કારણે આ પદ પણ 0 થઈ ગયું. થીટા શું છે? B અને DL વચ્ચેનો ખૂણો. તો હવે જ્યારે તમે આ ભાગ વિચારશો, આ ભાગ, ત્યારે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો બે વચ્ચેનો ખૂણો 90 છે, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર સાથે પાછો ખૂણો 90 નો છે. તમે બંને જગ્યાએ 90 છે એવું પણ કહી શકો, વિચારવું થોડું સરળ પડે. જુદી જુદી દિશામાં છે પણ છે 90. તો cos 90 એટલે 0. તો આની કિંમત પણ, આ પદની કિંમત અહીંયા પણ 0 થઈ ગઈ. તો હવે મારે વિચારવાનો રહ્યો ખાલી ભાગ AB, કારણ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય નથી, મતલબ કે આ લોજિક લાગુ નહીં પડે. ત્યાં ખૂણો 0 છે અને cos 0 એટલે 1 થઈ ગયું. તો થીટા વાળું પદ પણ 0 નથી થતું. તો મારે ખાલી સંકલન
આટલા જ ભાગનું લેવું પડશે, A થી B સુધીનું. જે આપણે રેખા સંકલન લીધું હતું એ તો આખા બંધવક્ર પર છે, સમજજો. પણ આખા બંધવક્રને કન્સિડર કર્યા પછી વધ્યું કયું? ખાલી A થી B સુધીનું. તો હવે હું આવું લખી શકું છું. હવે હું ચર્ચા ખાલી A થી B સુધીની જ કરીશ. તો સંકલનમાં સંકલન A થી B બિંદુઓની વચ્ચે B dl cos theta equals to, આ પદની ચર્ચા આપણે કરી લીધી, સાદરૂપ હમણાં આપીશું. પણ μ0 સિગ્મા i, એમાં સિગ્મા i શું હતું? તો કે ભાઈ તમે જે ભાગ વિચાર્યો એના વડે ઘેરાતો પ્રવાહ. મતલબ આપણે જે ભાગ વિચાર્યો એની લંબાઈ આપણે સ્મોલ l કહી દઈએ. ચલો, સોલેનોઇડની લંબાઈનું આપણે કંઈ કામ નથી એટલે આ સંજ્ઞા આપણે આને આપી દઈએ કે આ લંબાઈ સ્મોલ l છે. તો ધારો કે સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ n આટા છે. એકમ લંબાઈ દીઠ n આટા. તો l લંબાઈ દીઠ કેટલા આટા? nl આટા. પણ આ તો આટાની સંખ્યા મળી. તમારે તો શું જોઈએ? એના વડે ઘેરાતો કુલ પ્રવાહ. તો એક આટામાં I જેટલો પ્રવાહ વહે છે, આપણે જાણીએ છીએ. જો અહીંયા દેખાડેલો છે. તો NL જેટલા આટામાં કુલ પ્રવાહ કેટલો? એને આપણે નામ આપ્યું છે સિગ્મા I. તો એ કેટલું મળ્યું? NLI. તો અહીંયા μ0 સિગ્મા i માં જ્યારે હું સિગ્મા i ની કિંમત લઈ લઉં ત્યારે હવે શું લખી શકાય? μ0 NLI. આપણે આ સમીકરણ પરથી કિંમતો મૂક્યા પછી આ મેળવ્યું. અને આ μ0 NLI અહીંથી આવતું પદ છે. આપણે સિગ્મા i ની કિંમત શોધી. તો આપણું બેઝિક મેથ્સ બધું અહીંયા પૂરું થઈ ગયું. હવે બહુ સિમ્પલ લોજિક વાપરવાનું છે. આગળ જઈએ. ડાબી બાજુ પર સંકલનમાં B dl cos theta, એમાં B અચળ છે એવું આપણે જાણીએ છીએ. તો B સંકલનમાં A થી B dl, અહીંયા થીટા બરાબર 0 છે. મેં હમણાં જ સમજાવ્યું તમને. dl અને B વચ્ચેનો ખૂણો, તો cos 0 બરાબર 1 થાય. તો એની કિંમત આવી મળી μ0 NLI. કારણમાં લખી શકો થીટા બરાબર 0 હોવાથી. B બધા dl નો સરવાળો કરો, પણ ક્યાંથી ક્યાં સુધી? ખાલી A થી B સુધી. તો ટોટલ A થી B સુધીની લંબાઈ કેટલી? A થી B સુધી બધી લંબાઈઓનો સરવાળો એટલે A થી B ની કુલ લંબાઈ જે છે L. તો આપણે અહીંયા લખીએ L equals to μ0 NLI. એમનું એમ. હવે અહીંયા L L કેન્સલ થઈ જશે બંને તરફથી. તો તમને ફાઇનલ ઇક્વેશન મળશે B equals to μ0 NI, જે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સમીકરણ છે. તો જે તમને શરૂઆતમાં કીધી હતી એ વસ્તુ ફરીથી કહું છું. આખા પ્રોબ્લેમમાં ખાસ સમજ શક્તિ અગત્યની વસ્તુ છે. જો તમે પ્રોપર દિશાઓ નહીં સમજ્યા હો તો આ પ્રોબ્લેમ સમજવામાં થઈ શકે છે. પણ જો દિશાઓ પ્રોપર ખ્યાલ હોય, સારામાં સારો આઈડિયા એ છે કે વિચારો કે આ સોલેનોઇડ છે. આપણે કોઈ સાધનની જરૂર નથી. મેં તો માર્કર પેન તમને શરૂઆતમાં એમને આમ કરવા માટે દેખાડી, બરાબર? તમારે આની પણ જરૂર નથી. આટલું જ વિચારો. ખાલી આ એક મુઠ્ઠી સમજમાં આવી ગઈ ને તો તમને લગભગ આ કોઈ જ વસ્તુ સમજવામાં પ્રોબ્લેમ નહીં થાય. અને બીજી વાત એ છે કે મેથ્સ તો બહુ સિમ્પલ છે. તો એક તો સોલેનોઇડની રચના સમજવી જોઈએ પ્રોપર, અને બીજું કે જુદી જુદી જગ્યાએ ચુંબકીય ક્ષેત્રના જુદા જુદા મૂલ્યો કઈ રીતે મળે છે એ સમજવું જોઈએ. આપણી ચોપડીમાં
જે ચુંબકીય ક્ષેત્રની દિશાઓ વિશે જે કોઈ ઇન્ફોર્મેશન આપી છે બિલકુલ ખરાબ રીતે આપી છે. એ વાંચ્યા પછી કોઈ સ્ટુડન્ટને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ક્લિયર થવામાં પ્રોબ્લેમ થઈ શકે છે, પૂરેપૂરી શક્યતાઓ. એમાંય આપણા માટે આ સિલેબસ નવો છે એટલે વધારે તકલીફ થઈ શકે. તો ખાસ તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી વર્તુળાકારે કેમ દોરી, આ અહીંથી આમ કેમ દોરી, એ બધું મેં તમને સમજાવ્યું. ચોપડીમાં આવી કોઈ ચોખવટ આપેલી નથી. એટલે આપણે કદાચ સમજ ના પડી હોય તો ફરીથી જોઈ લેવું એકવાર. પણ આ દિશાઓ મગજમાં બેસે એ ખાસ જરૂરી છે. નહીતર આ સૂત્ર સુધી પહોંચી જશો ગોખણ પટ્ટી કરીને, પણ સૂત્ર કઈ રીતે આવ્યું એની પાછળનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જ ડેવલપ નહીં થયું હોય. તો આ એક બાબત ખાસ મગજમાં રાખવી સોલેનોઇડ માટે. અને જોડે જોડે એ પણ યાદ રાખવું કે સોલેનોઇડ ની અંદર જ્યારે નરમ લોખંડ જેવો ઊંચી ચુંબકીય પારગમ્યતા વાળો કોઈ પદાર્થ દાખલ કરવામાં આવે ત્યારે સોલેનોઇડની અંદરના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખાસું વધારી શકાય છે. કારણ કે જો સોલેનોઇડની અંદર રહેલા દ્રવ્યની પરમિએબિલિટી μ0 ના બદલે μ હોય તો પછી આ જ સૂત્ર વધારે સારા પ્રમાણમાં લાગુ પડશે. તો યાદ રાખવું કે સોલેનોઇડની અંદર નરમ લોખંડ જેવી કોઈ પણ ઊંચી ચુંબકીય પારગમ્યતા વાળી વસ્તુનું બનેલું દ્રવ્ય, સળિયો જે વિચારો એ દાખલ કરવાથી તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધુ મોટું મળી શકે. તો હવે આપણે સોલેનોઇડના સૂત્ર એટલે કે B = μ0 સ્મોલ n I નો ઉપયોગ જેમાં થતો હોય એવો એક દાખલો, તમારી ટેક્સ્ટબુકનું ઉદાહરણ લઈશું. તો આ ઉદાહરણ 4.9 આપણે જે સોલેનોઇડની થિયરી ભણ્યા એ થિયરી પર આધારિત ઉદાહરણ છે. તો હવે આપણે એ ઉદાહરણ સોલ્વ કરીશું. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈ વાળો એક સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. સમીકરણ આપણે ભણી ગયા. સોલેનોઇડની અંદરના વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર μ0 ni જેટલું હોય છે. હવે સ્મોલ n બરાબર શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એટલે કે કુલ આંટા ભાગ્યા કુલ લંબાઈ. આવું કરવાથી તમને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા મળે એવું જાણો છો. અને સ્મોલ l કુલ લંબાઈ છે. તો હવે આ સમીકરણને આવી રીતે લખી શકો μ0 કેપિટલ N I/L. તો બધાની હવે કિંમતો મૂકીએ. μ0 એટલે આપણે જાણીએ છીએ 4π10⁻⁷. n એટલે કુલ આંટાની સંખ્યા જે આપી છે 500. I એટલે કે પ્રવાહનું મૂલ્ય 5 એમ્પિયર અને ભાગ્યા છેદમાં છે L. તો તમને L આપ્યું છે 0.5. આને સાદુરૂપ આપો તો તમને ફાઇનલી જવાબ મળશે 6.28 × 10⁻³ ટેસ્લા. તો આ તમને જે સોલેનોઇડ આપ્યો છે એના માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે. કદાચ એવો સવાલ થાય કે આનું તો કોઈ કામ ના પડ્યું તો આ કેમ આપ્યું છે? 1 સેન્ટીમીટર ત્રિજ્યાની આમ જુઓ તો તમારે કોઈ જરૂર જ નથી, પણ વધુ સારી રીતે કહીએ તો ગણતરીમાં જરૂર નથી, સમજ શક્તિમાં જરૂર છે. કારણ તમને એવું કહેવામાં આવ્યું છે કે તમે જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હમણાં મેળવ્યું
જસ્ટ 2-5 મિનિટ પહેલા, એ સૂત્ર અતિ લાંબા સોલેનોઇડ માટે છે. અને મેં એવું તમને સમજાવ્યું કે અતિ લાંબો સોલેનોઇડ ત્યારે ગણાય કે જ્યારે એની ત્રિજ્યા એની લંબાઈની સરખામણીમાં અવગણ્ય હોય. 0.5 મીટર એટલે આ છે 50 સેન્ટીમીટર લંબાઈ, એપ્રોક્સ આટલો, અને ત્રિજ્યા કેટલી? ખાલી 1 સેન્ટીમીટર આટલી. તો માની લો કે આ 1 સેન્ટીમીટર છે, વ્યાસ 1 સેન્ટીમીટર છે, તો આટલો પોળો સોલેનોઇડ થયો. અને એની લંબાઈ કેટલી? તો કે મિનિમમ આટલી. આ 3 માર્કર પેન 15-15 સેન્ટીમીટર ગણો તો આટલી લંબાઈ. તો લંબાઈ ખૂબ મોટી છે ત્રિજ્યાની સરખામણીમાં, અથવા ત્રિજ્યા અવગણ્ય છે લંબાઈની સરખામણીમાં. અને એ જ કારણથી તમે અહીંયા અતિ લાંબા સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સમીકરણ વાપરી શક્યા. તો આ એક બાબત ખાસ મગજમાં રાખવાની છે. બની શકે કે કોઈ ક્વેશ્ચનમાં તમને કોઈ માહિતી આપવામાં આવી હોય તો એ ગણતરીની દ્રષ્ટિએ નકામી હોય તમારા માટે. ત્રિજ્યા માની લો કે 1 સેન્ટીમીટરના બદલે 0.1 સેન્ટીમીટર આપ્યું હોત, પ્રેક્ટિકલી ના હોય, ખાલી એક્ઝામ્પલ આપું છું, કે 10 સેન્ટીમીટર આપ્યું હોત, એનું તમારે કોઈ જ કામ નહોતું. અહીંયા તમને 10 સેન્ટીમીટર આપ્યું હોત તો પછી તમે આ મેથડ ન વાપરી શકત, એ ખરું. પણ ત્રિજ્યાનું મૂલ્ય ગણતરીની દ્રષ્ટિએ નકામું છે. પછી એ 10 સેન્ટીમીટર હોય કે 2 સેન્ટીમીટર હોય કે 0.2 સેન્ટીમીટર હોય, ડઝન્ટ મેટર. પણ જ્યારે આ સૂત્ર વાપરવાનું છે, એ કેમ વાપર્યું એ જાણવું હોય તો એ જાણવા માટે, એ સમજવા માટે આ બંને મૂલ્યો હોવા જરૂરી છે. તો ફિઝિક્સમાં કોઈ પણ દાખલામાં આપેલી ઇન્ફોર્મેશન જનરલી નકામી હોતી નથી. જરૂરી નથી કે ગણતરીની દ્રષ્ટિએ કામની હોય. બની શકે કે અહીંયા છે એમ એ સમજવાની દ્રષ્ટિએ પણ અગત્યની વસ્તુ હોય.